કેશોદમાં અજાણ્યા શખ્સે વન્ય પ્રાણી મગરના ટુકડા કરી મોતને ઘાટ ઉતારી ફેંકી દેવાતા ચકચાર મચી જવા પામી છે। આ મુદ્દે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ શહેરના એનપી કોલેજ સામે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાન નજીક ટુકડા કરાયેલી મૃત હાલતમાં માદા મગર મળી આવી હતી। વન વિભાગના શેડ્યુલ 1 માં વન્ય પ્રાણી તરીકે સમાવેશ થતી મગરને કોઈ અજાણ્યા શખ્સે ટુકડા કરી મારી નાખી હતી અને તેને ફેંકી દેવામાં આવતા વન વિભાગ દોડતું થયું છે। આ ઘટનામાં વન વિભાગના આરએફઓ ગુલાબબેન સોહાગિયા સહિત કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મારી નાખવામાં આવેલ વન્ય પ્રાણી મગરના ફેંકી દેવાયેલા અવશેષો કબજે લઈ સાયોગિક પુરાવાઓ એકઠા કરવા કાર્યવાહી હાથ ધરી હતી। મગરની અંદાજે 2.5 થી 3 વર્ષની ઉંમર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। વન વિભાગના આરએફઓ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કરવા અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે। આ ઘટનાના પગલે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળ આસપાસ તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદ અવરજવર કરનારા ઈસમ ઉપર નજર રાખવામાં આવી રહી છે।